જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે નવું કામ ચાલુ કરી નાખ્યું છે. નવું કામ બીજું કોઈ નહીં, આપણે વાઢવાનું છે રાયડું. તેની શરૂઆત આપણે કરી નાખી છે. તો આર્યું આપણું દાંતેડું અને આપણે હવે જાશું રાયડું વાઢવા. ચલો તો આર્યું આપણું રાયડું. તો આપણે રાયડાની દો બાટી બોલાવવા માંડ્યા છે અને પૂરી રાયડું વાઢવો. ફાઇનલી મિત્રો 12:30 નો સમય થઈ ગયો છે ને હવે આપણે ભરવાનું ટાણું થઈ ગયું છે. હવે આપણે રાજા કરી ફાઇનલી આપણે આટલું રાયડું ઉલાડ્યું છે. જો દેખાતું હોય તો તે કકવાય જોવું નથી. બતાઈ ગયું લેન, ખાલી ખોટું મન દુઃખ થાય. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે રેડું કરવા. ફાઇનલી માર ભાઈ રોટલા કરીને રાખ્યા છે. અસલ ઘઉંની રોટલી છે અને શાક શાનું છે ભાઈ? અને બટાકાનું શાક છે. અને હવે દબાઈને ખાય છે અને વળી પાછા 3 વાગે જાશે. જય માતાજી. તો ગાઈસ અમારી લોતી ઓલદ ને આવ્યું તું જોર રાયડો વાળતા તો વેલો મને ઉઠ્યા માર્યો તો સોલર માં જતો રહ્યો કોમે. અને હવે આવેલો છે પાડોશી માંથી દૂધનો પાલો ભરીને આવ્યો છે ચા પીવા માટે. હા એ આપડી લોતી ઓલદ. તો ફાઇનલી આપણે રાયડાનું કામ ચાલુ છે અને ઘઉં પાવાનું ચાલુ છે. તો આપણે હોજે હોજે ઘઉં પાવા છે અને દાડે દાડે વાટાનો રાયડું. તો આપણે રાજે લગભગ 12 થી 11 વાગ્યા સુધી આપણે પાણી વાળા છે. એકચ્યુઅલી કરવું પડે, ખેડૂત છે કરવું પડે ભાઈ. ક્યાં હાલવા પોસમાં ભાગે ભાગ રાખા તો બાપા. જય માતાજી મિત્રો, ફાઇનલી રાતના 11 વાગી ગયા છે અને હાઈવે રોડ આપણી પાસે ટચમાં જ છે. નારી આપણી મોટી બત્તી 24 કલાક ચાલુ રહે તો એમાં ચાર્જિંગ ના કાઢે. અને ફાઇનલી ભાઈ પોણી વાળેલો છે. થોડી ઘણી ભૂતની બીકે રહેશે એટલે થોડાક હેલા ગઈ છે એટલે કશું આપણે વધુ આવશે નહીં. હેલો મારો આંબળો ને રણુજા નરાય. ફાઇનલી આવ્યું આપણું પોણી. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ને હવે આપણે ટી આઈને સુઈ જાય છે. હવે કાલે મળીએ. આ અમાર મોમો વોટ ઇઝ ધીસ શકુની. તો ગાઈસ પાછી ખબર પડી ગઈ છે ને પાછો પોષો છું. આપણે આવી રોટલી બોટલી તળીને ખાઈને પાછા રાયડું ઉલાડવા લાશે. અત્યારમાં વસ્તી મારા હમું જોવે છે. અત્યારમાં કઈ શું આ ધંધા આદર્યા છે. માતાજી મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પાછા રાયડામાં. ને હવે આપણે રાયડું ઉલાડી છે અને ફાઇનલી હવે જેટલું ઉલાડી છે એટલું ખરું. આ કાલનું ઉલાડલ છે આટલું. પાછો આપણો દાડો ઉજી ગયો છે. તો ફાઇનલી મિત્રો આપણું રાયડું વાઢવાનું પતી ગયું છે અને હવે આપણું રાયડું ઉકાશે. એનો બીજો ભાગ જરૂરથી આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને હવે વધીએ આગળ. તો ફાઇનલી આપણે રાયડું વાઢવાનું પતી ગયું છે ને હવે આપણે વાવાની છે સાઈડમાં બાજરી. તો આપણે લેવા આવી ગયા છે ટ્રેક્ટર ને હવે કલ્ટી જોડી નાખ્યું છે ને આપણે જઈશું ખેતર. તો આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર ને કલ્ટી વલ્ટી જોડીને આપણે નીકળ્યા છે ખેતર બાજુ ને હવે જઈશું આપણે ખેતરમાં છેડવા માટે. તો આપણે ખેતરમાં આવી ગયા છે જેમાં બાજરી વાવવાની છે એમાં. અને હું હાંકવા માંડ્યો છું ટ્રેક્ટર કલ્ટી ઝુંપાવીને. અને ફાઇનલી આ છે મારા મોમોની જેમણે રાજગરાનું મુહૂર્ત કર્યું છે. તો જોઈ લો જરા. મફતનું રેદું ભરવા કોમમાં થોડાક ફ્રેશ થઈ હવે થોડીક ની કરી નાખા
તો ફાઇનલી આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને હેડ્યા છે જમણવારમાં. માતાજી મિત્રો, ફાઇનલી એક કે ભલે દો અમારે આ છોકરું એટલે કે અમારો ભાઈબંધ હરપારનો હારી થઈ ગયો તો આળો ટો મીડ્યો તો હેડ આવડી છે મારા હારી લાડવા ખા. તો ફાઇનલી આપણે જમણવારમાં પહોંચી ગયા છે અને વસ્તી મને જોતી નથી. તો ફાઇનલી ઘણી મહેનત બાદ આપણે જમણવાર ગોતી નાખ્યો છે અને આપણા બંદા બધા અહીંયા અવેલેબલ છે, તો કોઈ શરમ રાખતું નહીં. થોડા ખાવું એમ ખાજો, યુટ્યુબ માં નાઈ ગયો ને તો મારા બાપ ની શોખ. તો આપણે હેઠું ભરીને લાડાને ખોણા ખસકેથી ગોતી પાડ્યો છે અને આર્યો લાડો. ફોકસ કરો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે હેઠું ભરીને પાછા વળી ગયા છે. બાવળિયા ફૂંફરા પડ્યા છે અને આજ માટે બસ આટલો જ વ્લોગ આપણે આટલો પૂરો થાય છે અને રાયડું આપણું ઉકાયેલું છે. તો રાયડાનો વ્લોગ આપણો બીજો ભાગ આવશે, તો બધાય વાટ જોજો. ના જુઓ તો કોઈ વાંધો મારે